નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડ ડે ન્યૂઝ અને આપની સાથે હું છું વિધિ। એક તરફ દેશભરમાં ઠંડીનો ચમકારો છે તો બીજી તરફ દેશના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદના કારણે લોકો પરેશાન છે। જી હા, દક્ષિણ ભારતના અમુક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે, પરિણામે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। જાણકારી આપણે આપીએ તમિલનાડુની કે જ્યાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું। 4 જિલ્લાની શાળાઓમાં અત્યારે રજા જાહેર કરી દેવાઈ છે। એનડીઆરએફ એસડીઆરએફના 250થી વધુ જવાનો તૈનાત કરાયા છે। હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તિરુનેલવેલી, થુથુકુડી, રામનાથપુરમ, પુદુકોટ્ટઈ અને તંજાવુરમાં ભારે વરસાદની આગાહી છે। થુથુકુડીમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા છે તો કોવિલપટ્ટી વિસ્તારમાં 40 જળાશયો અત્યારે પૂર્ણ સપાટીને પાર થયા છે। તમિલનાડુના દ્રશ્યો આપની સામે છે, આપ દ્રશ્યો જુઓ અને ત્યાં જુઓ કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। પૂરનું સંકટ અત્યારે ત્યાં તોડાઈ રહ્યું છે। શાળાઓમાં રજા છે, લોકો ઘરની બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી અને તેની વચ્ચે હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એક તરફ દેશના અન્ય રાજ્યોમાં ઠંડીનો ચમકારો છે, ભારે ઠંડીનો માહોલ જામી ગયો છે અને એવામાં તમિલનાડુની આ સ્થિતિ અમે આપને અત્યારે બતાવી રહ્યા છીએ। 4 જિલ્લામાં પરિસ્થિતિ વધારે ખરાબ છે। આપ રસ્તાઓ પર વહેતા પાણીથી અંદાજ લગાવી શકો છો કે શું સ્થિતિ અત્યારે ત્યાં સર્જાય છે। જે સ્થાનિક જળાશયો છે, નદીઓ છે પણ અત્યારે બે કાંઠે વહી રહી છે। પૂરનું સંકટ અત્યારે તમિલનાડુમાં તોડાઈ રહ્યું છે। અમે આપને અત્યારે ત્યાંના 3 દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એક તરફ જળાશયોનું આ રૌદ્ર સ્વરૂપ આપ જુઓ, બીજી તરફ રસ્તાઓ પર વહેતા થયા છે પાણી અને તમિલનાડુ પાણી થઈ ગયું છે। હજુ પણ 2 દિવસ એટલા જ ભારે છે કારણ કે હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તમિલનાડુ માટે કરી રહ્યું છે। તો આ પ્રકારની સ્થિતિ અત્યારે ઓવરઓલ તમિલનાડુમાં જોવા મળી રહી છે। તમિલનાડુના અલગ અલગ જળાશયો માં અત્યારે ભારે માત્રામાં પાણીની આવક પણ થઈ રહી છે। બીજી તરફ અલગ અલગ જિલ્લાઓમાં લોકોની પરેશાની વધી છે। એનડીઆરએફ એસડીઆરએફ પણ તૈનાત છે અને જ્યાં જરૂર પડે ત્યાં લોકોના રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે કરાઈ રહી છે। જે ડેમ છે, નદીઓ છે, જળાશયો છે તેના પાણી હવે રસ્તા ઉપર આવી ગયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હોય, ઘર વખરી પણ તેના કારણે નષ્ટ પામી હોય, તણાઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ એ વિસ્તારના દ્રશ્યો છે જ્યાંની સ્થિતિ અત્યારે વધારે કફોડી છે। લોકોને આખરે પરેશાની થઈ રહી છે કે હવે કઈ રીતે આગળ તેઓને જમવા કરવાની લઈને પણ ચિંતાઓ વ્યક્ત કરી છે કારણ કે વાસણથી લઈને બધું જ પાણીમાં અત્યારે તણાઈ રહ્યું હોય, નષ્ટ પામી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અત્યારે તેના 40 જળાશયો એવા છે કે જેઓ પૂર્ણપણે ભરાઈ ગયા છે। તેના પાણી હવે રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા છે અને એના જ કારણે લોકોની પરેશાની વધી છે। ઘરમાં પણ ઘૂંટણ સુધી પાણીનો ભરાવો અત્યારે દેખાઈ રહ્યો છે, પરિણામે ઘરની વસ્તુઓને નુકસાન થઈ રહ્યું છે।